અમદાવાદમાં મેડિકલ શોપમાં નશીલી દવાઓના વેચાણને લઈને તપાસ કરાઈ। અલગ અલગ વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરી। પ્રતિબંધિત દવાઓના વેચાણ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। તો મેડિકલ શોપમાં અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે મેડિકલ શોપમાં પ્રતિબંધિત દવાઓ વેચાઈ રહી છે કે કેમ, નશીલી દવાઓ વેચાઈ રહી છે કે કેમ। અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। तो थोड़ा समय पहला मध्य प्रदेशનો જે કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં કફ સિરપ બાળકોને આપવામાં આવી હતી અને નાના નાના ભૂલકાઓ તેમાં મોતને ભેટ્યા હતા અને ત્યારબાદ આદેશ ગુજરાત આરોગ્ય વિભાગ તરફથી પણ આપવામાં આવ્યા હતા કે ક્યાંય પણ મેડિકલ શોપમાં એવી પ્રતિબંધિત દવાઓનું વેચાણ ન થવું જોઈએ, એવી જ દવાઓનું વેચાણ થવું જોઈએ કે જે માપદંડો પર ખરી ઉતરતી હોય અને તેને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અને હવે અમદાવાદમાં મેડિકલ શોપમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એલજી હોસ્પિટલ આસપાસની મેડિકલ શોપમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેર પોલીસ ઝોન 6 દ્વારા અમદાવાદના અલગ અલગ જે વિસ્તારોની અંદર જે મેડિકલ સ્ટોર્સની અંદર વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રતિબંધિત દવા ખાસ કરીને કફ સિરપના વેચાણને લઈને હાલ પોલીસ દ્વારા સઘન તપાસ છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે મણિનગર વિસ્તારની અંદર અત્યારે હાલ પોલીસની જે છે કાર્યવાહી ડ્રાઈવ જે છે તે ચાલી રહી છે, જેમાં અત્યારે જે તમામ જે દવાઓ જે છે તેના જથ્થાની તપાસ કરવામાં આવી રહી છે। પ્રતિબંધિત જે પણ કોઈ દવાનું જો વેચાણ થતું હોય તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યારે ખાસ કરીને અત્યારે જે કફ સિરપ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। જે પ્રતિબંધિત કફ સિરપનું વેચાણ થાય છે કે કેમ અને જો કોઈ પણ જથ્થો મળી આવશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। અલગ અલગ ટીમો છે તે અત્યારે હાલ અમદાવાદના જે ઝોન 6 ની અંદર આવતા અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને મણિનગર, ઈસનપુર, કાગડાપીઠ, ગીતા મંદિર સહિતના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ આ જ પ્રકારે પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। આખરી આ વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને મેડિકલ સ્ટોર્સની અંદર આ પ્રકારે કોઈ પણ પ્રતિબંધિત દવાઓનો વેપલો છે તે ન થાય તેની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। ન માત્ર જે દવાઓની તપાસ કરવામાં આવે છે પરંતુ જેટલી પણ જે કફ સિરપનો જે સ્ટોક હોય છે તેની પણ તપાસ જે છે તે હાલ થઈ રહી છે, જેથી કરીને જે આ જે કેટલો સ્ટોક છે મેડિકલ સ્ટોરની અંદર અને જે વેચાણ થઈ રહ્યું છે તે અને તેમના જે સિસ્ટમની અંદર જે સ્ટોક બતાવવામાં આવ્યો છે તેનાથી વધુ છે કે ઓછો છે, તમામ બાબતને લઈને અત્યારે હાલ તપાસ તે થઈ રહી છે। ત્યારે ઝોન 6 પોલીસ દ્વારા અત્યારે હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર આ જ પ્રકારે મેડિકલ સ્ટોર્સની અંદર ડ્રાઈવ કરવામાં આવી છે અને હવે આ ડ્રાઈવ પૂર્ણ થયા બાદ કયા મેડિકલ સ્ટોરમાંથી કેટલી પ્રતિબંધિત દવાઓ છે તે હાથમાં આવી છે તે સમગ્ર મામલે આખી જે તપાસનો જે છે તે સામે આવશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।